સુરતના વરાછા વિસ્તારમાં લૂંટેરી દુલ્હને બે લોકોને ભોગ બનાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વરાછા વિસ્તારમાં રહેતા રવજી રૂપારેલિયા ભોગ બન્યા છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા વિપુલ મહેતાએ યુવતીના ફોટા બતાવ્યા હોવાનું બહાર આવ્યું છે, જે બાદ વિપુલે દલાલ સંજય ગાબાણી સાથે તેમની મુલાકાત કરાવી હતી અને લગ્નની સાથે પરિવાર પાસેથી રોકડા 60,000 લીધા હતા. ત્યારબાદ દલાલ સંજય અને તેની પત્ની યુવતીને લઈ ગયા બાદ યુવતી પરત ન આવી હતી, તેમજ કુલ રૂપિયા 1.20 લાખ અને દાગીના કપડાં સહિત 1.47 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વિપુલે રાજપીપળાની કન્યાના ફોટા અન્ય હિંમતભાઈને બતાવ્યા અને તેના પુત્ર રોમિત સાથે આ જ મુજબ સગાઈ કરીને 1 લાખ રૂપિયા દુલ્હનના પરિવારને આપવામાં આવ્યા હતા. જે બાદ યુવતીના પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક ન થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે વરાછા પોલીસે લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે. અહીંયા વિપુલ કરીને એક દલાલ આવ્યો હતો ને, આ હીરાનું કામ કરતો. એણે કીધું કે ભાઈ તમારા છોકરાને સંબંધ કરવો હોય તો રાજપીપળા છોકરીઓ છે, બરાબર છે, રાજપીપળા તમારા છોકરાનો ફોટો મોકલો. એણે સામે છોકરીનો ફોટો મોકલ્યો, બરાબર. નક્કી થયું કે જોવા જવાનું. સંજયભાઈ કરીને ન્યાયનો દલાલ હતો, એણે એમને બાબલા બોલાવ્યા આ ઉમલાની બાજુમાં. ત્યાં લગ્નનું નક્કી કર્યું કે સાંજના અડધા પૈસા આપવાના 60,000 રૂપિયા લગ્ન થાય તઈ આપવાના. 1:20 નક્કી કર્યું હતું, બરાબર છે. પછી અહીંયા બીજે દી 10-12 તારીખે કંઈક ચાંદલો કરવા આવી ગયા. ચાંદલો કરવા આવી ગયા એટલે અડધા પૈસા લઈ ગયા 60,000 રૂપિયા અને 2-3 જોડી કપડાં લઈ ગયા. તો સમજી ગયા 3 જોડી. હા, પછી 18 તારીખે એને લગ્ન કરવાનું કીધું. 17 તારીખે એ લોકોએ કીધું અમારા મરણ થઈ ગયું છે, તમે ટૂંકમાં આવીને લગ્ન કરી દેજો. પછી ત્યાં એમને નેત્રણ બોલાવ્યા, રાજપીપળાને બદલે કે નેત્રણ આવો એને મામાને ઘેરે જવાનું. નેત્રણામાં ગાડી ઊભી રહી, 2 જણા એમને આગળ કહેવા આવ્યા કે ભાઈ તમે ગાડી આખો. ત્યાં અવાવરું જગ્યાએ લઈ ગયા કોકની વાડીમાં નેત્રણથી આગળ, અને ત્યાં ફૂલહાર કરાવી દીધા, બરાબર છે. કે મરણ થઈ ગયું છે એટલે અમે ગામમાં નહીં જઈએ, તમારે ટૂંકમાં આવવાનું છે. ત્યાં 60,000 રૂપિયા લઈ લીધા. પછી લગ્ન ફૂલહાર કરીને અમને મોકલી દીધી છોકરી. 2 દી થયા એટલે ઓલો ભાઈ સંજય આવીને, સંજય એની ઘરવાળી અને સંજયની છોકરી આવીને તેડી ગયા. એ પછી એ લોકોએ વાયદા મારવા મળ્યા, 5 દી પછી મોકલશું, 10 દી પછી મોકલશું, બીમાર છે ને ઓલું છે. ટોટલ કેટલા પૈસા તમારા ગયા? મારા 1:30, અદાને 10,000 રૂપિયા અહીંયા લગ્ન ત્યાં પછી અહીંયા આપ્યા હતા. ટોટલ ત્યાં રોકડા 1:30 ગયા. એ પછી બુટી ફરિયાદ કરી છે, પોલીસ ફરિયાદ? હા. કઈ રીતની કામગીરી કરવામાં આવી છે અત્યારે? તો હજી તો FIR ફાડી છે. હજી તો બ્રાહ્મણ વિપુલભાઈ કરીને હતા. એ વિપુલભાઈ મારા મિત્ર રવજીભાઈને મળ્યા, એટલે એને પૂછ્યું કે ભાઈ તમારા છોકરાને સગાઈ થઈ ગઈ કે નહીં? એટલે એને એમ કીધું ના બાકી છે. કે તો છોકરી મારી પાસે 2-3 છે, કે 2-4 છોકરી, અને હું તમારા છોકરાને પસંદ આવે તો છોકરીના ફોટા બતાવો. એટલે એને ફોટા બતાવ્યા. એટલે રવજીભાઈએ મને ફોન કર્યો કે મને કે બપોર પછી એક વિપુલભાઈ મહારાજ આવવાના છે અને આપણે ફોટા જોઈ લઈએ. એટલે અમે બે સાથે મળીને ફોટા જોઈએ. એમાં રવજીભાઈના છોકરાને લાયક એક છોકરીનો ફોટો રવજીભાઈને ગમ્યો, એટલે એના છોકરાને એને મોકલાવ્યો ફોટો. છોકરાને ફોટો ગમ્યો એટલે એવું નક્કી કર્યું. પછી મને ફોટો બતાવ્યો. એટલે મને મારા છોકરા માટે કીધું એને. મારા છોકરાને હું વિપુલભાઈને ઓળખતો હતો. મારી સોસાયટીમાં વિપુલભાઈ 4-5 વર્ષ ત્યાં રહેતા હતા, સુવાની રૂમ હતી ત્યાં. પછી વિપુલભાઈએ મને ફોટો બતાવ્યો મારા છોકરા માટે. એટલે મને છોકરી પસંદ આવી. મારા છોકરાને મેં ફોટો મોકલાવ્યો, છોકરી પસંદ આવી. એટલે એ બધું થતા પછી વિપુલભાઈ મને કહે તો આ રાજપીપળામાં છોકરીઓ છે, આપણે હું તમને ત્યાં છોકરી બતાવું. એટલે અમને વિપુલભાઈ રાજપીપળા છોકરી જોવા લઈ ગયા બેયને વારા ફરતી. અને એને લઈ ગયા ત્યારે પહેલાં લઈ ગયા, એની સાથે પહેલાં લઈ ગયા અને સગાઈનું નક્કી કર્યું. બાદમાં પછી મને લઈ ગયા અને મારા છોકરાને લઈ ગયા. છોકરાને સગાઈને નક્કી કર્યું અને એને 1,30,000 કીધા સગાઈના લગ્નના, અને રવજીભાઈને 1,20,000 કીધા. પછી આ લોકોએ સગાઈ કરવા આવ્યા એને ત્યાં, ત્યારે પૈસા લીધા 60,000. અને મારે ત્યાં સગાઈ કરવા અમે જોવા ગયા ત્યારે 30,000 લીધા, ને સગાઈ કરવા આવ્યા ત્યારે 30,000 લીધા. એટલે 60,000 મારી પાસે લીધા. લગ્નની લાલચ આપી
અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ 2 જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે શાહેદને લગ્ન કરાવી આપી અને શાહેદ પાસેથી 1,47,000 રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી 99,300 રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ પોતે લગ્ન માટે કન્યા શોધતા હતા. એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓએ ભેગા મળી અને એક ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને શાહેદને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે શાહેદના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા, જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં, સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા શાહેદે જે તે જગ્યાએ જઈ તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલ તપાસ ચાલુ છે.